રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે જર્સીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આવક ઘઉં અને ધાણાના પાકની આવક થઈ હતી. યાર્ડમાં આજે 1250થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપીને જર્સીની ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે આવક ધાણા, ચણા, ઘઉં, રાઈ અને કપાસની થઈ છે. બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં ખાખરી, કેસર કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે ચણાની આવક 80,000 મણ, તુવેરની આવક 9,000 મણ, ઘઉંની આવક 70,000 મણ, કપાસની આવક 70,000 મણ, રાઈની આવક 5,500 મણ, મેથીની આવક 1,100 મણ, મગફળીની આવક 54,000 મણ થઈ છે. ઉપરના તમામ જર્સીઓ ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપી ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે. ભાવની વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં એક મણ ચણાના ભાવ 1,000 થી 1,054 રૂપિયા મળ્યા હતા. તુવેરના ભાવ 1,175 થી 1,480 રૂપિયા. ટુકડા ઘઉંનો ભાવ 490 થી 560 રૂપિયા. લોકવન ઘઉંનો ભાવ 500 થી 542 રૂપિયા. કપાસનો ભાવ 1,350 થી 1,480 રૂપિયા. રાઈનો ભાવ 1,010 થી 1,270 રૂપિયા અને મેથીનો ભાવ 850 થી 1,300 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં સૌથી વધારે આવક મગફળીની થઈ છે, ત્યારે ભાવની વાત કરીએ તો ઝીણી મગફળીના ભાવ 920 થી 1,240 રૂપિયા અને જાડી મગફળીના ભાવ 900 થી 1,100 રૂપિયા ભાવ બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખરી, કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 50 ક્વિન્ટલ કાચી કેરીનું આવક થઈ હતી. કેરીના ભાવ 800 થી 1,200 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં લીંબુની આવક 316 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના ભાવ 1,200 થી 2,400 રૂપિયા મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. બટેટાની આવક 7,500 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાના ભાવ ખેડૂતોને 140 થી 321 રૂપિયા મળી રહ્યો છે.